લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અધિક માસ નિમિત્તે ભવ્ય મહામનોરથ શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું છે। મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ગઈકાલે મહોત્સવનો બીજો દિવસ હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક સંકુલ વજ્રધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવના દ્વિતીય દિવસે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીમદ ભગવદ્ ગીતા સત્રના આ બીજા દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય સૂત્રોથી હજારો ભાવિક ભક્તોને લાભાન્વિત કરી રહ્યા છે। ત્રિદિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવચનમાળાનું પણ આયોજન જેમાં કરવામાં આવ્યું છે। વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રીમદ ભગવદ્ ગીતાના અતિ દિવ્ય અલૌકિક સૂત્રો વિષયના વચનામૃતથી સૌ ભાવિકોને લાભાન્વિત કરી રહ્યા છે। સત્ર બાદ એક સાથે 1100 ઠાકોરજીના ભવ્ય દિવ્ય દર્શન મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નવલખી મેદાન ખાતે ગીતાજી પ્રવચનમાં ઉપસ્થિત શ્રદ્ધાળુ ભક્તોને સંબોધન કરતા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ માનવ જીવનના દરેક સંકટમાં માર્ગદર્શન આપનાર દિવ્ય જીવનશાસ્ત્ર છે। જ્યારે મનુષ્ય જીવનમાં મુશ્કેલીઓ ભય મોહ લાગણીઓ અને અસમંજસ વચ્ચે ફસાઈ જાય છે ત્યારે ગીતા તેને આત્મબળ સ્થિરતા અને કર્તવ્યનો માર્ગ બતાવે છે। ગીતા માનવ માત્રને શીખવે છે કે જીવનમાં આવતી પરિસ્થિતિઓથી ડરી જવું નહીં પરંતુ ધૈર્ય અને વિવેકથી તેનો સામનો કરવો જોઈએ। આ જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના સત્રનો તૃતીય અને છેલ્લો દિવસ આજે હોય જેમાં શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી વૈષ્ણવોને વચનામૃતથી લાભાન્વિત કરશે। ત્યારબાદ અતુલભાઈ પુરોહિત દ્વારા રાસ ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવશે। વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક સંકુલ વજ્રધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવમાં દ્વિતીય દિવસે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીમદ ભગવદ્ ગીતા સત્રના આ બીજા દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય સૂત્રોથી હજારો ભાવિકજનોને લાભાન્વિત કરી રહ્યા છે। આજના આ સત્ર બાદ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો 1100 વૈષ્ણવના શ્રી ઠાકોરજી આજે અહીંયા ગિરિરાજજીની તળેટીમાં પધાર્યા છે અને એક સાથે 1100 ઠાકોરજીના ભવ્ય દિવ્ય દર્શન મનોરથનું પણ અહીંયા આયોજન થયેલું છે। તૃતીય દિવસે એટલે કે કાલે આ જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા સત્રનો તૃતીય અને છેલ્લો દિવસ જેમાં શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી વૈષ્ણવોને વચનામૃતથી લાભાન્વિત કરશે અને ત્યારબાદ વિશ્વ પ્રસિદ્ધ કલાકાર શ્રી અતુલભાઈ પુરોહિત દ્વારા રાસોત્સવનું ભવ્ય દિવ્ય આયોજન આ જ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાયલી ગામમાં ગત રાત્રિના સમયે એકાએક હાઈ વોલ્ટેજ આવતા અનેક ઘરોમાં વીજ ઉપકરણોને નુકસાન થતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે। પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા વીજ વિભાગના અધિકારી કર્મચારીઓના પ્રતાપે હાઈ વોલ્ટેજના કારણે ઘરોના ટીવી એસી ફ્રીજ આરઓ સિસ્ટમ પંખા સહિતના વીજ સાધનો ખરાબ થઈ ગયા છે। એક તરફ વધતી મોંઘવારીમાં લોન લઈને વસ્તુ વસાવેલ હોય હપ્તા પણ પૂરા થયા ન હોય ત્યાં વીજ સાધનોને નુકસાન પહોંચતા ભાયલી ગામમાં સુથાર ફળિયું રબારી ફળિયું ખોડિયાર ચોક સહિતના વિસ્તારોમાં રહીશોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ બનાવને લઈને વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। ગરમીમાં વૃદ્ધો બાળકો અને સ્થાનિકો હેરાન થયા હતા। આ ઘટના બાદ MGVCLની ટીમ દોડી આવી હતી અને રિપેરિંગ કામગીરી હાથ ધરી હતી। સ્થાનિકોએ નુકસાન અંગે યોગ્ય વળતર આપવા અને આવું બીજી વાર અહીં કે અન્ય જગ્યાએ ન બને તેની કાળજી રાખવા માટે માંગ કરી હતી। સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ આક્રોશ સાથે પોતાની વ્યથા ઠાલવી હતી। આ ભાયલી ગામ છે, અમારે અહીંયા સુથાર ફળ્યું છે, રબારી ફળ્યું છે, કુવાવાડું ફળ્યું છે, એ બધા વિસ્તારમાં લાઇટ ગઈ છે, એમાં બધાનું બહુ બધું નુકસાન થયું છે। ટીવી ફ્રીજ એસી મોટર પંખા આજે સવારનું સવાર 8 વાગ્યાથી તે અત્યાર સુધીનું અત્યારે ઘણા ઘરોની અંદર લાઇટ નથી, કશું છે નથી। ગોરા બગડ્યા છે, પંખા ટીવી ફ્રીજ બધાનું નુકસાન થયું છે। મારે આરો બગડ્યો છે, ટીવી ફ્રીજ
લાઇટો, એસી એ બધું દીદી વાળા આયા હતા ખરા ને? આયા હતા, સવારે આયા હતા. સવારે આયા હતા. શું કીધું એમને રિપેર કર્યું છે, વાયર નાખ્યા છે. એવું કીધું તું તમને? લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશભરમાં ફરી એક વખત ઈંધણના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે અને તેની સીધી અસર હવે વડોદરામાં પણ જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 101.47 અને ડીઝલનો ભાવ 97.57 સુધી પહોંચી ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં આ ચોથો ભાવ વધારો છે, જેના કારણે સામાન્ય નાગરિકો ઉપર મોંઘવારીનો વધુ એક મોટો ભાર પડ્યો છે. નીતિકારોએ ઘડેલી નીતિઓના પ્રતાપે સામાન્ય પ્રજા હર હંમેશ હેરાન પરેશાન થતી હોય છે. નવી વૈશ્વિક વ્યવસ્થા હેઠળ ઈવી વ્હીકલને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને લોકો હવે ઈવી વાહન પસંદ કરી રહ્યા છે. હાલ તો તેના ફાયદા બતાવાઈ રહ્યા છે, પણ લાંબા ગાળાના એના શું પરિણામો આવશે તે તો સમય જ કહેશે. માત્ર 15મી મેથી જેની બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કામાં 3 રૂપિયાનો વધારો, ત્યારબાદ 90 પૈસા અને પછી ફરી 87 પૈસા સુધીના વધારા બાદ હવે ફરી મોટો વધારો નોંધાતા જનતાને બજેટ ખોરવાઈ રહ્યા છે. મે 2022 બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી અને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં વધેલા તણાવના કારણે આયાત ખર્ચ વધી રહ્યો છે. સાથે સાથે રૂપિયો પણ નબળો પડતા તેલ આયાત વધુ મોંઘી બની રહી છે, જેના કારણે ભાવ વધારો કરવો અનિવાર્ય બન્યો હોવાનું કંપનીઓ કહી રહી છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ બાદ હવે નાયરા એનર્જી, શેલ અને જીઓ બીપી જેવી ખાનગી કંપનીઓએ પણ પોતાના દરોમાં વધારો અમલમાં મૂક્યો છે. નિષ્ણાંતો માને છે કે ઈંધણના વધતા ભાવની સીધી અસર ટ્રાન્સપોર્ટ, કૃષિ, શાકભાજી, દૂધ અને રોજિંદી જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ ઉપર પણ પડશે, જેના કારણે આગામી દિવસોમાં મોંઘવારી વધુ વકરી શકે છે અને સામાન્ય નાગરિકોના ઘર ખર્ચ ઉપર વધુ ભાર આવી શકે છે. કશું નહીં, બધવા દેવાના. હો કાહો તો તમારે મોંઘવારી નથી નડતી? ના ના, સેજ જઈ નહીં. મોંઘવારી નડતી જ નથી? ના 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 ના, ઘર કેવી રીતે ચલાવશો? આટલું પેટ્રોલ ડીઝલ મોંઘું થશે તો બધું જ મોંઘું થશે. ચલાવવું પડે. હવે એ તો ધીમે ધીમે ઓછું ખાવાનું રાખવાનું. ચોથી વાર ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા છે, શું કહેશો? હવે આના કરતા મોદી રાઇફલ મારી નવરા કરી નાખે ને તો સારું છે. એવું? કોઈને દુઃખ જ ના થાય. લેબોરેટરી કરાવવા જતો છોકરાની, હા, તો પૈસો નામ છે ને, લેબોરેટરી કરાવ્યા જતો પાછો પૈસા. તો હવે ઘર ચલાવશો કે ગાડી ચલાવશો? હા, કેવી રીતે ચલાવવું એ જ પ્રશ્ન છે. શું ખાવું એ જ પ્રશ્ન છે. આવું છે સાહેબ. આના કરતા મોત આવે ને, અથવા તો કુદરત એકદમ હોનાર જ કરી નાખે તો સારું. એવું જીવ દોયેલું થઈ ગયું સાહેબ. તમે શું કરો, નોકરી કે ધંધો? હું હોમગાર્ડમાં જતો તો સાહેબ, રિટાયર થઈ ગયો. હવે અત્યારે આવ્યો છું હોસ્પિટલમાં, પણ અમે નોકરીના કોઈ ઠેકાણ છોકરાને દાખલ કરેલો છે, ઓપરેશન કર્યું છે. તો રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટમાં પૈસા ભરવાના હતા, પાછો રિપોર્ટ 500 રૂપિયા લાવવા ક્યાંથી સાહેબ. અચ્છા, પગાર તો વધતો નથી ને મોંઘવારી વધ્યા જ કરે છે. ખાવું છું, ઘર કેમનું ચલાવવું, પેટ્રોલના પૈસા હમણાં 2 થી 3 થી 4 વખત ભરવાનું છે. 106 આવતું તેનું અત્યારે એક ઓછું થઈ ગયું. શું કરું સાહેબ? કોને જવાબદાર માનવું? હે, કોને જવાબદાર માનવું? એ તો કોને કહેવાય, એ તો કહી શકાય જ નહીં. આ યુદ્ધ થયું એટલે પછી મોદી જવાબદાર ખરા? એ તો મોદી તો ખરા જ ના. યુદ્ધ થયા એ આવ્યો તાનું તો બધી હોનાર તો ચાલુ જ થઈ ગઈ છે. હે, હવે ગાડી ચલાવશો કે મૂકી દેશો? હવે એ તો પછી શું કરવું? ચલાવી કેમ નહીં એ જ પ્રશ્ન. પેટ્રોલ વગર પેટ્રોલના મળે કેટલું ચલાવવા? રોજ ને રોજ જ વધી રહ્યા છે ને સર. જી. હા, તો શું કરવાનું બોલો? તમે શું કરો, નોકરી કે ધંધો? હું રિટાયરમેન્ટ માણસ છું. તો મોંઘવારીમાં હવે તમે મોંઘવારી તો બહુ જ છે, પણ શું કરે આ સરકારને શું કહેવાનું? જવાબદાર કોણ છે આની પાછળ? સરકાર. સરકાર એટલે મુખ્ય કોણ? આ જે ચાલતી હોય એ સરકાર. તો ખિસ્સાના પેટ્રોલને પાછળ પૈસા ખલાસ થઈ જાય છે, ઘર ચલાવવું મુશ્કેલ છે. આવનારા દિવસમાં હજી મોંઘવારી વધશે. સાચી વાત છે. પછી સાયકલ પર આવી જવું પડશે અમારે. આટલી ઉંમરમાં સાયકલ ચલાવશો? હા, ચલાવીશ બોસ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે.
વડોદરા શહેરના મુજમોડા સર્કલ નજીક બાઇક અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ભારે હંગામો મચી ગયો હતો. અકસ્માત બાદ બાઇક સવાર યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જતા રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત થયા બાદ બાઇક સવાર અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. યુવકે કારના કાચ તોડી નાખ્યા હતા તેમજ કાર ચાલક સાથે ગાળાગાળી અને મારામારી પણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બાઇક સવાર વધુ ઉગ્ર બન્યો હતો. સમજાવવા આવેલા લોકો સાથે પણ તે ઝઘડાખોર વર્તન કરતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ બાઇક સવાર નશાની હાલતમાં હતો, જો કે આ બાબતે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો તેમજ સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં સમાજ સેવાનો એક અનોખો પ્રયાસ છેલ્લા 5 વર્ષથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજાસ આપી રહ્યો છે. શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો હોય તેવી સ્થિતિમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મંડળીના અધ્યક્ષ ગૌરવ પવળેના માર્ગદર્શન હેઠળ લોકો પાસેથી જૂની પસ્તી એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ પસ્તી વેચાણથી મળતી રકમનો ઉપયોગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક અને શૈક્ષણિક સામગ્રી ખરીદવામાં કરવામાં આવે છે. બરાનપુરા વિસ્તારમાં દત્ત મંદિર ચોક પાસે નૂતન બેંક સામે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 400 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ અભિયાન માત્ર સહાય પૂરતું સીમિત નથી, પરંતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ છે. નાની નાની સમાજ સેવાની પ્રવૃત્તિઓ દ્વારા અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવામાં સહારો મળી રહ્યો છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવળે દ્વારા સમગ્ર અભિયાન સંદર્ભે જણાવ્યું હતું. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે જે ગૃહિણીઓ પાસે આપણે અપીલ કરેલી વડોદરા શહેરની કે પસ્તીદાનથી વિદ્યાદાન, તેમાં આપે જે સાથ સહકાર આપેલો ને અમે લોકો સુધી પસ્તી લેવા ગયા અને આપે જે લોકો સુધી એ અમારા પ્રશ્નને લોકો સુધી પહોંચાડ્યું કે જો આ સારું કામ ઘરની પસ્તીથી કોઈક વિદ્યાર્થી બાળકનું ભવિષ્ય બની શકે છે, તો એ અભિગમ લીધેલો. તો આજે 400 જેટલા બાળકોને આપણે પસ્તીદાનથી વિદ્યાદાનના ચોપડાનું વિતરણ ચાલુ કરેલ છે અને આશા છે કે આવતા વર્ષે આનાથી બી સંખ્યા વધતી રહે અને વડોદરાની સંસ્કારી નગરીની ગૃહિણીઓ ચોક્કસ પસ્તી ભેગી કરે અને વધુમાં વધુ આપે. આપણે આ જ કાર્યક્રમ આ જ રીતે હજી મોટા કેવી રીતે કરીએ તો એનું માર્ગદર્શન આપ મીડિયાએ અમને પૂરું પાડો છો, અમને સાથ સહકાર પૂરો આપો છો. એની માટે આપ સર્વ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આ લોકો ફોર્મ લઈ ગયા છે, જે જરૂરિયાતમંદ છે. એ ઘણા 2-4 છોકરાઓ મેં પૂછ્યું તો કે ચાલતા ચાલતા એ લોકો ઠેઠ કોઈ કોઠીથી આવ્યું છે તો કોઈ આજવા રોડથી આવ્યું છે. એટલે વિદ્યાની જરૂરત બાળકોને છે ને આપની પસ્તી યોગ્ય બાળકના પાસે જાય છે, જેથી આપણા ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બને. અને આજે આ પુસ્તકોથી લઈને જે શિક્ષણ લેશે એને એની કિંમત હશે તો આવનાર જીવનમાં એ આપણા રાષ્ટ્રના નિર્માણમાં એ પોતાનું યોગદાન ઘણું સારું આલશે. એ હું આશા વ્યક્ત કરું છું. આપણા મીડિયાનો પુનઃ એકવાર ખૂબ ખૂબ મનથી આભાર વ્યક્ત કરું છું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજરોજ વડોદરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી. એજન્ડાના કામમાં એક જ કામ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીનું હતું. આ પદો ઉપર ફોર્મ ભરવાના તારીખ અને સમયની મર્યાદામાં એક ઉમેદવારોએ જ પોતાનું ફોર્મ ભર્યું હતું, જેમાં પ્રમુખ પદ માટે કોયલી 1થી પૂનમભાઈ રાવજીભાઈ જાદવે ફોર્મ ભર્યું હતું. આજે તેમની વિધિવત તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વરણી થતાં તેમને પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે કોયલી ગામના સંતરામ મંદિરના મહંત શ્રી દર્શનદાસ મહારાજ અને ભગવંતદાસ મહારાજ પધાર્યા હતા. તેમના આશીર્વાદ લઈને કાર્યભાર સંભાળીશું. તેમના આશીર્વાદથી અમને શક્તિ અને ઉર્જા મળશે. અમે વડોદરા તાલુકાના વિકાસની અંદર અગ્રિમતા આપીશું. વડોદરા તાલુકાના જે પ્રશ્નો હશે, મહત્ત્વના પ્રશ્નો પાણી છે, રોડ રસ્તો છે, તે મહત્ત્વના મુદ્દા પહેલાં લઈશું. નવું ભવન બનવાને લઈને કહ્યું હતું કે અગાઉ હું સદસ્ય હતો, અમે રજૂઆત કરી હતી, તે ઠરાવ થઈ ગયો છે. હવે અમે કાર્યભાર સંભાળીશું. તે સમયમાં આ કામ પણ ઝડપી થાય તેવા પ્રયત્નો કરીશું. આજના દિવસે શુભ દિવસે
અમારા કોયલી ગામના સંતરામ મંદિરના મહાન શ્રી દર્શનદાસ મહારાજ અને ભગવતદાસ મહારાજ પધાર્યા છે અને એમના શુભ આશીર્વાદ લઈને આજનો કાર્યસર સંભાળીશું અને એમના આશીર્વાદથી અમને પણ શક્તિ અને ઉર્જા મળશે અને અમે વડોદરા તાલુકાના વિકાસની અંદર અગ્રતામાં આપીશું. શું કઈ પ્રાથમિકતા આવશે તાલુકામાં? પ્રાથમિકતાની અંદર વડોદરા તાલુકાના જે પ્રશ્નો હશે, મહત્વના પ્રશ્નો પાણી છે, રોડ રસ્તા છે, એ મહત્વની અંદર એ મુદ્દા અમે પહેલા લઈ. નવું ભવન બનવાનું છે, એના માટે અગાઉ પણ હું જ પંચાયત સદસ્ય હતો. તે ટાઈમે અમે રજૂઆત કરીને એ ઠરાવ થઈ ગયો છે, પણ એ જ્યારે હવે અમે આ કાર્યકાળ સંભાળીશું તે સમયની અંદર એ કામ પણ અમે ઝડપી શરૂ થાય એના માટેના પ્રયત્ન કરીશું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજરોજ મળી હતી. એજન્ડાના એક જ કામમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની હતી. ગઈકાલે નિર્ધારિત તારીખ સમય દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે એક ઉમેદવારોએ જ ફોર્મ ભર્યું હતું. ઉપપ્રમુખ માટે વનિતાબેન રાજેન્દ્રસિંહ ટાટોડે ઉમેદવારી નોંધાવી હતી. આજે સામાન્ય સભા મળતા વનિતાબેન ટાટોડ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા હતા. તેમણે આજથી પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે ચાર્જ મળ્યો છે, દરેક કાર્યને અગ્રિમતા આપીશું. જે પણ વિકાસના કાર્યો હશે, પાણી કે અન્ય સમસ્યા હોય તેને પ્રાધાન્ય આપી સમસ્યાનું નિરાકરણ લાવીશું. પ્રથમ સભામાં મોડા પડવા અંગે પણ તેઓએ જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના કારણે હું મોડી પડી છું. આગામી સમયમાં ધ્યાન રાખીને સમયસર પહોંચવાનો પ્રયત્ન કરીશ. ટ્રાફિકનો સમસ્યા હતી એટલે ટ્રાફિક તો વચ્ચે એટલે અમારે થોડું મોડું થઈ ગયું છે. એટલે બને એટલી કોશિશ તો કરીશું. આમ તો બધી રીતે આપણે ધ્યાન તો રાખીએ જ છે, પણ હવે ટ્રાફિક હોય અને શું કરીએ આપણે, અને ધ્યાન રાખીશું. ધ્યાન રાખવા આજના શુભ દિવસે અમને બી આજે ચાર્જ મળ્યો છે, એની માટે અમે દરેક કાર્યોને અગ્રિમતા આપીશું. જે બી વિકાસને લગતી કાર્યો હશે, જે રોજના પાણીની જે સમસ્યા દરેક જણની હશે એને પ્રાધાન્ય આપી અને દરેક કાર્યોમાં આગળ આવીને જે પ્રોબ્લેમના સોલ્યુશનો આવતા હશે એ બધા કર્યા. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજરોજ વડોદરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જિલ્લા વિકાસ અધિકારી વડોદરાના હુકમથી વડોદરા તાલુકા પંચાયતની પ્રથમ બેઠકનું આજરોજ સવારના 11 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એજન્ડા મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની રહેતી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ઉમેદવારી પત્ર ભરવાની નિર્ધારિત તારીખ 24/5/2026ના સવારના 11થી લઈને બપોરના 2 વાગ્યા સુધી ભરેલ ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના હતા. નિર્ધારિત સમયમાં પ્રમુખ પદ માટે એક જ ફોર્મ રજૂ થયેલ હતું, પૂનમભાઈ રાવજીભાઈ જાદવ. આવી જ રીતે ઉપપ્રમુખ માટે પણ એક જ ફોર્મ રજૂ થયું હતું, વનિતાબેન રાજેન્દ્રસિંહ ટાટોડ. સભાના અધ્યાસી અધિકારી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સીટ માટે એક જ ફોર્મ રજૂ થયેલ હોય તાલુકા પંચાયત વડોદરાના પ્રમુખ તરીકે પૂનમભાઈ રાવજીભાઈ જાદવને બિનહરીફ ચૂંટાયેલ જાહેર કર્યા હતા. તેવી જ રીતે ઉપપ્રમુખ તરીકે વનિતાબેન રાજેન્દ્રસિંહ ટાટોડને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. સભાનો સમય 11 વાગ્યાનો હતો. કાયદાની જોગવાઈ મુજબ 11:30 સુધી રાહ જોઈ અને અમે સભાની કાર્યવાહી શરૂ કરી છે અને સભાનું કોરમ પૂર્ણ થયેલ હોય, કોરમ ફૂલ હતું, જેથી અમે સભાની જે પ્રથમ સભાની એજન્ડા મુજબની કાર્યવાહી પૂરી કરી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે આજે પણ અનેક વિસ્તારોમાં લોકો પ્રાથમિક જરૂરિયાત એવા પાણી માટે વલખા મારી રહ્યા છે. બ્રિજ, પેવર બ્લોક, બાકડા અને સ્માર્ટ સિટી જેવી યોજનાઓની વાતો વચ્ચે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધુ ગંભીર બનતી જઈ રહી છે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની અછતના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠો વધારવા માટે આજવા ખાતેથી નવી લાઇન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી અનેક સોસાયટીઓમાં હજુ પણ નિયમિત અને પૂરતા પ્રેશરથી પાણી મળી નથી રહ્યું. પરિણામે કોર્પોરેશનના અનેક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની ફરજ પડી રહી છે. આ દરમિયાન આજે વોર્ડ નંબર 4ની કચેરી ખાતે પાણીની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ખોડિયારનગર વિસ્તારની કૃષ્ણાનગર વિભાગ 2 સોસાયટીના રહીશોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સોસાયટીના અંદાજે 300 મકાનોમાં
છેલ્લા 4 મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. પાણીનું પ્રેશર એટલું ઓછું હોય છે કે ઘરો સુધી યોગ્ય રીતે પાણી પહોંચી શકતું નથી, જેના કારણે રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. રહીશોનો આક્ષેપ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્કર મારફતે પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તે માત્ર તાત્કાલિક વ્યવસ્થા છે. સમસ્યાનો સ્થાયી ઉકેલ નથી અને પરિવારોને પીવાના પાણી માટે અલગથી પાણીના જગ ખરીદવાની ફરજ પડી રહી છે. એક તરફ સતત વધતી મોંઘવારી અને બીજી તરફ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે વધારાનો ખર્ચ લોકો માટે આર્થિક બોજ બની રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અનેક વખત વોર્ડ કચેરીમાં રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઉચ્ચ અધિકારીઓની લોકોની ફરિયાદોને ગંભીરતાથી ન લેતા હોવાનું પણ રહીશોએ આક્ષેપ કર્યા હતા. જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત સાથે વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી. સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. નગર 2 માંથી આવ્યા છે સાહેબ. આજે 4-5 મહિનાથી પાણીની પ્રોબ્લેમ છે. અમે કેટલી કમ્પ્લેનો નાખી પણ કોઈ અહીંયા કોઈ સાંભળવા જેવું સાહેબ નથી. આજે કેટલા દાડાથી અમે આવ્યા છે પણ સાહેબ લોકો કોઈ મળતા બી નથી અહીંયા. કોઈ આજે તમે બી જોઈ શકો છો કે અંદર કોઈ સાહેબ નથી બેઠેલું. આજે 4 મહિનાથી પાણીની પ્રોબ્લેમ છે, કોઈ પાણીની કોઈ નિકાલ આવતો નથી. કેટલા સાહેબોને મળ્યા, ફોન કરે, ફોન નહીં ઉચકતા સાહેબો લોકો. આગળ અમે શું કરીએ? આજે કઈ જગ્યાએ આવ્યા છો તમે? અમે વોર્ડ નંબર 4માં આવ્યા છે. તો શું જોવા મળ્યું? કોઈ સાહેબો બેસા નથી. આવીને એક સાહેબ બેસે એ બી આવીને જતા રહ્યા કે અમે કરીશું ફોન કર્યા પણ ફોન બી કશું ઉપાડતા નહીં, કશું કરવાનું નહીં. કેટલા સમયથી આવા ધક્કા ખાવ છો તમે? અમે આજે 3-4 મહિનાથી ધક્કા જ ખાઈએ છીએ. ગયા વર્ષે બી એવું પ્રોબ્લેમ હતું પણ પાણી આવી ગયું, પણ આ વર્ષે તો કશું જ નિકાલ નથી આવતું. ને હમણાં 25 તારીખે વોટિંગ હતી ત્યારે બધા આવ્યા હતા કે પાણી આવશે, તો 2 દિવસ પાણી આવ્યું, પછી ત્રીજા દિવસે પાછું બંધ થઈ ગયું. હવે કોઈ જોવા નથી. હા, બધાને કર્યો હતો, ઓનલાઈન મેસેજ બધાને લાખ્યો છે કે પાણી નથી આવતું, પણ કોઈ નિકાલ નથી આવતો સાહેબ. એમના દ્વારા કહેવાય કે અમે વાત કરીશું VMCમાં, પણ આગળ વાત થતી નથી કશું પણ. કેટલા મકાનો છે કૃષ્ણનગરમાં? 350-400 મકાનો છે. કૃષ્ણ, મારું નામ મિસ્ત્રી રાખી શિવ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક તરફ વડોદરામાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને શહેરવાસીઓ બાગ બગીચાઓમાં જઈને થોડી રાહત અનુભવતા હોય છે, ત્યારે આ બાગ બગીચાઓની દેખરેખ રાખતા કર્મચારીઓ જ છેલ્લા 2 મહિનાથી પગાર વિના કામ કરવા મજબૂર બન્યા છે. આ મુદ્દે કામદારોએ આજે તંત્ર સમક્ષ ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં હાલ કાળઝાળ ગરમીનો માહોલ છે અને શહેરવાસીઓ માટે બાગ બગીચાઓ થોડા સમય માટે શાંતિ અને રાહતનો અનુભવ કરાવતું સ્થળ બન્યા છે, પરંતુ આ બાગ બગીચાઓને હરિયાળા અને વ્યવસ્થિત રાખવા માટે દિવસ રાત મહેનત કરતા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના હેલ્પર, માળી અને અન્ય કર્મચારીઓ આજે પોતાના હકના વેતન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આશરે 150 થી 200 જેટલા કામદારોને છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે તેમના પરિવારો પર આર્થિક સંકટ ઊભું થયું છે. ગુજરાત મજદૂર સેનાના આગેવાન મનોજ પંડિતે આક્ષેપો કર્યા હતા કે હરિકૃષ્ણ કંપનીના કોન્ટ્રાક્ટર ભાવિન પટેલ દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. નિયમ મુજબ લઘુત્તમ વેતન મળવું જોઈએ, તેના બદલે માત્ર અંદાજે 7,000 રૂપિયા જેટલું વેતન આપવામાં આવે છે અને છેલ્લા 2 મહિનાથી તો તે પણ બંધ હોવાનું જણાવ્યું હતું. કામદારોનું કહેવું છે કે એસીઓબીનોમાં બેસીને નિર્ણયો લેતા અધિકારીઓને સમયસર પગાર મળી જતો હોય છે, પરંતુ શહેરના બગીચાઓની સંભાળ રાખતા કર્મચારીઓ તરફ સતત દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. પગાર ન મળતા કેટલાક કામદારોને ઘર ભાડું અને પરિવારના ખર્ચા પૂરા કરવા માટે દાગીના ગીરવે મૂકવાની પણ ફરજ પડી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કામદારોને ઓળખ કાર્ડ પણ આપવામાં આવ્યા નથી. ખાસ કરીને રાત્રિના સમયે ફરજ બજાવતી વખતે લોકો સાથે ગેરસમજ અને બોલાચાલી જેવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડતો હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. આ પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કામદારો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. કમિશનર બેઠકમાં વ્યસ્ત હોવાથી ડાયરેક્ટર મંગેશ જયસ્વાલે કામદારો સાથે મુલાકાત કરી ટૂંક સમયમાં બાકી રહેલા પગારની ચૂકવણી કરવાની ખાતરી આપી હતી. સાથે જ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 1 સપ્તાહમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો હડતાળ, રેલી અને અન્ય આંદોલનાત્મક કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવશે. પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના હેલ્પર, માળી બધા કામદારો છીએ. 150 થી 200 કામદારો છે, એમાં મહિલા કામદારો પણ છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ કામદારને પૂરેપૂરો પગાર આપતા નથી. લઘુત્તમ વેતન આપવાને બદલે ફક્ત 7,000 પગાર આપે છે અને છેલ્લા 2 મહિનાથી
કોઈ પણ કામદારને પગાર નથી આપ્યો. વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોન્ટ્રાક્ટર ફોન ઉપાડતા નથી અને પગાર આપતા નથી. એટલે અમે બધા ભેગા મળીને આજ રોજ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા, પણ તેઓ મિટિંગમાં હોવાથી અમે ડાયરેક્ટર શ્રી જયસ્વાલ સાહેબને મળ્યા. એમણે રજૂઆત કરી અને ખાતરી આપી છે કે તેઓ આગળ ઉપર રજૂઆત કરીને બધાને પગાર મળે એવી વ્યવસ્થા કરશે. અને આ જે કોન્ટ્રાક્ટર ગેરરીતિ આચરે છે એને અમે દૂર કરવાની પણ માગણી કરી છે. અને આ રીતે ઘણા વર્ષોથી જે અન્યાય થઈ રહેલ છે એ માટે પણ અમે પગલાં લેવાના છે. અને જો અમને અઠવાડિયામાં પગાર નહીં મળે તો અમે આગળની કાર્યવાહી પણ કરીશું, હડતાલ કરીશું, રેલી કાઢીશું, તમામ કાયદેસરની બધી કાર્યવાહી કરીશું. હરિકૃષ્ણ નામનો કોન્ટ્રાક્ટર છે, ભાવિન પટેલ એનું નામ છે. અને વડોદરા શહેરના જે તમામ બગીચાઓ છે એના તમામ કામદારો છે. એક બગીચામાં 3 થી 4 કામદારો હોય છે અને આ કામદારોને આઈડેન્ટિટી કાર્ડ પણ મળતું નથી. એટલે ઘણીવાર તો પબ્લિક સાથે ઘર્ષણ થાય છે, કેમ કે બગીચાનો ટાઈમ 5 થી 11 હોય છે અને સાંજે પણ 5 થી 11. જ્યારે 11 વાગે એ લોકો લાઇટ બંધ કરે ત્યારે પબ્લિક એ લોકોની સાથે બોલાચાલી કરે છે, ગાળાગાળી કરે છે અને ઘણીવાર મારવા પણ ફરી વળે છે. કામદારની પાસે કોઈ આઈડેન્ટિટી કાર્ડ હોતું નથી એટલે કામદાર લાચાર બની જાય છે. એ સમસ્યાઓ પણ દૂર થવી જોઈએ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ. અમે બધા 150 થી 200 કામદારો છે, એમાં મહિલા કામદારો પણ છે અને તમામને અન્યાય થઈ રહેલ છે અને પૂરેપૂરું વેતન પણ મળતું નથી. અમારા કામદારો ઘણા ભાડેથી રહે છે. 2 મહિનાથી ભાડું ન આપે તો મકાન માલિક સામાન ફેંકી દેવાની ધમકી આપે છે. કેટલાક કામદારો પોતાના દર દાગીના ગીરવે મૂકીને ભાડું ભરવા મજબૂત બન્યા છે. સીધું સામાન લાવવાની તકલીફ છે. એક જ જણ કમાનારું હોય એટલે અમારું ગુજરાન ચલાવવું ખૂબ અઘરું બન્યું છે. એટલે તાત્કાલિક કોર્પોરેશને આ કાર્યવાહી કરવી જોઈએ. મનોજ પંડિત, ગુજરાત મજદૂર સેના. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજમેન્ટની નીતિઓ સામે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબી એન્જિનિયર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તારીખ 1 મે 2026ના રોજ પાઠવાયેલી આંદોલન નોટિસના સંદર્ભમાં આજે બપોરના 2 થી 2.5 કલાક દરમિયાન વડોદરાના રેસકોર્સ સ્થિત MGVCL કોર્પોરેટ કચેરી ખાતે કર્મચારીઓ અને એન્જિનિયરોએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે મેનેજમેન્ટ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. માત્ર વડોદરા જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં આવેલ MGVCLની 128 પેટા સબ ડિવિઝન, 18 ડિવિઝન, 5 વર્તુળ કચેરીઓ તેમજ વડોદરા કોર્પોરેટ કચેરી સહિત કુલ 700 જેટલા એન્જિનિયર અને અંદાજે 4500 જેટલા કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સંકલન સમિતિએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે MGVCLના ઉચ્ચાધિકારીઓ લાઇન સ્ટાફ પાસેથી વીજ લાઇનોના મેન્ટેનન્સ જેવી અગત્યની કામગીરી કરાવવાના બદલે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરાવી રહ્યા છે, જ્યારે આ કામગીરી ખાનગી એજન્સીઓ દ્વારા થવી જોઈએ. ઉપરાંત સોલર રજિસ્ટ્રેશન અને સ્માર્ટ મીટરના બિલ વિતરણ જેવી બિન ટેકનિકલ કામગીરી પણ ટેકનિકલ સ્ટાફ પાસે જ કરાવવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. સંગઠનના જણાવ્યા મુજબ કંપનીમાં પહેલાંથી જ પૂરતા પ્રમાણમાં ટેકનિકલ સ્ટાફની અછત છે. આવી સ્થિતિમાં ચોમાસા પૂર્વે વીજ લાઇનોની જરૂરી મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈ શકી નથી, જેના કારણે આવનાર વરસાદી માહોલમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે સતત વધતા કામના ભારણના કારણે લાઇન સ્ટાફ ઉપર અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે. આ સમગ્ર મામલે અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર કાગળ ઉપર જ મેન્ટેનન્સ પૂર્ણ થયાનું દર્શાવવામાં આવી રહ્યું હોવાનું સંગઠને ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. અમે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા તારીખ 1 મે અમારા મેનેજમેન્ટને વિવિધ માંગણીઓ સાથેની હડતાલની નોટિસ આપી માંગો પૂરી કરવામાં આવી. આજે 25 દિવસ થયા ત્યાર સુધી અમારી કોઈ પણ માંગણી પૂરી કરવામાં આવી નથી. અમને મેનેજમેન્ટે બોલાવ્યા નથી અને અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ ના થયું. એના કારણે આજે અમે તમામ મધ્ય ગુજરાતની વિવિધ કચેરીઓના 4500થી વધુ કર્મચારીઓ, 700થી વધુ એન્જિનિયર્સ અત્યારે કાળી પટ્ટી ધારણ કરી અને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કર્યો. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પશુઓ સાથે થતા અત્યાચાર મામલે પિંકલ ધનુર્ધારી ફાઉન્ડેશન દ્વારા કલેક્ટર કચેરી, SP કચેરી, પોલીસ કમિશનર કચેરી સહિતની સંબંધિત કચેરીઓ ખાતે રજૂઆત કરવામાં આવી છે.
અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે હાલમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી છે, પશુઓ સાથે ક્રુઆલિટી થઈ રહી છે, જે સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કાયદો વ્યવસ્થા જળવાય, એસઓપી ગાઈડલાઈન અનુસાર તહેવાર ઉજવાય. સંસ્થાના અગ્રણી દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આ સંદર્ભે કલેક્ટર કચેરી, એસપી કચેરી, સીપી કચેરી તથા ગુજરાત પશુ કલ્યાણ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે. અમારી માંગણી છે કે ઇલીગલ ટ્રાન્સપોર્ટ અટકાવો, ઇલીગલ કતલ અટકાવો. પશુ બજારો પણ જે ઊભા થયા છે તેમાં પશુઓને ઘાસચારો, પાણીની પૂરતી વ્યવસ્થાઓ નથી, તાપમાં ઊભા રાખવામાં આવે છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આગળ કાયદેસરના પગલાં લેવાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. અમે બધાએ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને, કે જે ઈદ દરમિયાન જે પણ અત્યારે ઇલીગલી ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે, ઇલીગલ કતલ થઈ રહ્યા છે, જાહેર ઉપદ્રવમાં વિવિધ મીન્સ કે માંસ મટન મળી રહ્યું છે, ઇલીગલ એ લોકો ટ્રાન્સપોર્ટેશન કરીને ક્રુરલ્ટી કરી રહ્યા છે, એ બધી જ બાબતોએ અમે લોકોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે એટલીસ્ટ લો અને લીગલ ઓર્ડરનું ડેકોરમ મેન્ટેન કરે અને જે આપણા કાયદા છે કાયદા પ્રમાણે અનુસરે અને વિવિધ જે પણ આપણા કાયદા પ્રમાણે જે પણ આપણી એસઓપી ગાઈડલાઈન છે એ પ્રમાણે ઈદની દરમિયાન ઈદના તહેવારને એવી રીતે ઉજવવામાં આવે. બની શકે તો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઇકો ફ્રેન્ડલી ઈદ ઉજવો, જેથી પશુઓની કતલ રોકી શકાય, ક્રુઅલ્ટી રોકી શકાય અને મૂગા જાનવરોને બચાવી શકાય. અમે કલેક્ટર સાહેબમાં રજૂઆત કરી છે, એસપી સાહેબમાં રજૂઆત કરી છે, સીપી સાહેબમાં રજૂઆત કરેલી છે, વિવિધ બધા જ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, ગુજરાત પશુ કલ્યાણ બોર્ડમાં રજૂઆત કરેલી છે. જે બી જે આ ડિપાર્ટમેન્ટને લગતા તમામ વીએમસી છે, બધી જગ્યાએ રજૂઆત કરેલી છે. અમારી માંગણી એ જ છે કે ઇલીગલ ટ્રાન્સપોર્ટેશન અટકાવો, ઇલીગલ કતલ અટકાવો. દેન આફ્ટર એમાં એવું છે કે જે પશુ બજાર અત્યારે ઊભા થઈ રહ્યા છે, હાલમાં જોઈ શકો છો તમે, વડોદરા જિલ્લાના, વડોદરા શહેરના વિવિધ સ્થળો એવું છે કે પશુ બજારો છે, પશુઓને તાપમાં રાખવામાં આવ્યા છે, એ લોકોને પાણીની સગવડ નથી, ખાવાનું ઘાસચારાની કોઈ સગવડ નથી, તાપની નીચે બિચારા આટલી ગરમીમાં પણ રહી શક્યા છે. એ બાબતે જરૂરી યોગ્ય કાર્યવાહી કરે અને એની પર આગળ કાયદેસરના પગલાં ભરે. અમારી સંસ્થાનું નામ છે પ્રિંકલ ધનુર્ધારી ફાઉન્ડેશન તથા વડોદરા જિલ્લા અને વડોદરા શહેરના તમામ એનિમલ લવર તથા એનજીઓ વતી અમે લોકોએ રજૂઆત કરેલી છે.